તો સમસ્ત ખારવા હાસોટી માછી સમાજ ભરૂચ દ્વારા શુક્લતીર્થ ખાતે 3 લોકો ડૂબી જવાના મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ સમક્ષના કેસમાં ક્ષતિ અને અધૂરો હોવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। આ બનાવ સંબંધી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ કરનાર જવાબદારો સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે મૃતકના પરિવારને યોગ્ય વળતરની ચૂકવણી કરવામાં આવી નથી તેમજ પોલીસ તંત્ર દ્વારા બીએનએસ મુજબની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી નહીં હોવાના આક્ષેપ કરાયા છે। ત્યારે પરિવારના સભ્યોએ અને સામાજિક કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરી છે, જેને લઈને આયોગ તરફથી 4 સભ્યોની એસઆઈટીની રચના કરીને તપાસનો અહેવાલ રજૂ કરવા માટે ભરૂચ કલેક્ટરને 12મી મે 2025ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો, પરંતુ એસઆઈટી તરફથી પણ ભરૂચ કલેક્ટર સમક્ષ ક્ષતિવાળો અને પૂરી તપાસ કર્યા વિના અધૂરો રિપોર્ટ રજૂ કર્યો હતો। તે અધૂરો અને ક્ષતિવાળો ખોટો રિપોર્ટ કલેક્ટર ભરૂચ તરફથી આયોગમાં રજૂ કર્યો હોવાનો મૃત્યુ પામેલ 3 વ્યક્તિઓના પરિવારને મોટો અન્યાય થયો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે એસઆઈટી તરફથી નવેસરથી પૂરી તપાસ કરવામાં આવે અને નવેસરથી રિપોર્ટ તૈયાર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। હું સાબેન મિસ્ત્રી બોલું છું। વસંતભાઈ મિસ્ત્રી ડૂબી ગયા છે, મરી ગયા, એમની બેન ઠામ છું। એ લોકો જે ખારામાં ડૂબી ગયા છે એ ખારો નહીં બતાવતા એ લોકો બીજો ખારો બતાવે છે, એટલે આ લોકો કંઈ કરવા નહીં માંગતા, એ લોકો ઊંધું બોલે છે। તો અમને સહાય તો જોઈએ કે નહીં, અમારે કોઈ છે નથી, અમારે આ 2 દીકરીઓ છે, 2 દીકરીઓનું શું કરવાનું, અમારે એમનું કોઈ કમાવવાનું નથી રહ્યું, તો એમને શું કરવાનું ઘેરમાં? એ લોકો ત્યાં પધરાવા ગયા છે, આ સરાવા ગયા, એમની મમ્મી ડૂબી ગયેલી હતી, મરી ગયેલા, તો એમનું સરાટ કરવા ગયા છે, ત્યાં એ લોકો છે તો પાણીનું ભરતી આવી ગઈ, એમને કંઈ ખબર નહીં પડી, તો પેલા છોકરો ડૂબી ગયો, એ લોકો 3 જણા સાથે જ ગયા, એટલે પાણીની ભરતીમાં એમને કંઈ ખબર પડી નહીં, એટલે લોકો અંદર ધસરી જ ગયા છે। રેતીના ખારા કરે તો જ ખારા પડે છે ને, એમને કોઈ ખારા પડતા હશે? આખી જિંદગીની શુક્લતીર્થની જાત્રા છે, તો જરા અમથું પાણી હોય છે એમાં આ ખારા કઈથી આવી ગયા? તો એ લોકો બીજો ખારો બતાવે છે, ક્યાંથી બીજો ખારો આવી ગયો? આ લોકો ખાય સામે તો એ લોકો હજુ અમાર લાશો કરે તો એ લોકો હજુ ખારા ખોદે જ છે, રૂબરૂમાં હતા અમારી ફોટા પણ છે એમના, ભલે જૂઠું બોલતા હોય તો એ લોકો। અમને સહાય જોઈએ, બસ અમારી 2 દીકરીઓનું થાય એવું, અમને બીજું કંઈ જોતું નથી, અમે કંઈ માંગતા નથી। એમનું કોણ પૂરું કરે? એ લોકો કશું કહેવા નહીં માંગતા, એટલે આ કંઈ પૈસાથી કામ ચાલતું હશે એ તો જ આ થતું હશે, બરાબર છે? હા, રાજકારણ આમાં કંઈ કામ જ છે બધું, એટલે એમનું કંઈ અગાડી વધતું નથી। આજે 7મા મહિનાની સવાર થઈ છે, એમનો કોઈ જવાબ નથી આવતો, તો અમારે કરવાનું શું? બોલો હવે આ 2 દીકરીઓ છે, એમને ખાવાનું પીવાનું ના જોઈએ? એમને ખાવા પીવાનું ના જોઈએ? તો પછી એમને કોની સહારે એમને રાખવાની? હું પોઈ છે તો હું જોવા જાઉં, પછી હું તકે લાવીને તકે ખાય, તો એમને કાંથી હું એમને બી આપું છું। મેં શીતલબેન બોલું છું। આજ ડૂબાયેલું વસ્તુ આ 3 વ્યક્તિ ડૂબાયેલા છે, તો અહીંયા અમે બધા હાજર જ હતા। તો અહીંયા જે વ્યક્તિ ત્યાં ડૂબાયા ત્યાં હજુ ખારા ખોદતા જ હતા, ત્યાં છતાં પણ આ જગ્યા દૂર બતાવી છે, એ જગ્યા તો છે જ નથી જ્યાં ડૂબાયેલા ત્યાં। તો આ વ્યક્તિ કેમ આ લોકો આવું કરે છે અમારી જોડે? ત્યાં ડૂબાયેલા છે ત્યાં છતાં પણ ત્યાં ખારા ખોદતા હતા। શું માંગ છે તમારી? માંગ શું છે આજે તમે અહીંયા આગળ આવ્યા, શું માંગ લઈને શું કહેશો? અમારે કાલ ન્યાય જોઈએ છે, અમારે એ સહાય જોઈએ છે। અમારો કોઈ છે નથી, મારો તો એકને એક દીકરો હતો, મારો તો એકને એક દીકરો જતો રહ્યો, મારું કોઈ છે જ નથી। આ ખોટું એક ખડંગવાળાએ લખેલું છે।